Hello friends, I welcome all of you at online classes of Pimla Vidyalaya. તો મિત્રો CCMATH 502 જેમાં આપણે યુનિટ 1 અને યુનિટ 2 કમ્પ્લીટ કરી દીધું છે. હવે જ્યારે યુનિટ 3 આપણે ચાલુ કર્યું હતું તો આ યુનિટ 3 જે હતું પહેલાં આપણે યુનિટ 2 પતાવ્યું હતું, એના પછી યુનિટ 1 કમ્પ્લીટ કર્યું હતું અને હવે જે યુનિટ 3માં આપણને સિક્વન્સ અને સિરીઝ એના પાર્ટ હતા બંને, તો એમાં આપણે સિક્વન્સવાળો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ચાલુ કરીશું સિરીઝનો પાર્ટ. તો મિત્રો આપણે સિરીઝમાં જ્યારે આપણે સિક્વન્સ જોતા હતા તો સિક્વન્સમાં આપણને ખબર હતી કે આપણે આ રીતે A1 A2 A3 સો ઓન આ રીતે સિક્વન્સ લખતા હતા, પરંતુ જ્યારે આપણે સિરીઝ કરીશું ત્યારે સિરીઝમાં આપણે A1 પ્લસ A2 પ્લસ A3 સો ઓન પ્લસ AN આ ટાઈપ લખીશું. જેમાં અહીંયા શું છે કે આ જે A1 પ્લસ A2 પ્લસ A3 આ જે છે આને આપણે રીતે લખી શકીએ સમેશન ઓફ A K, જે આપણે K લઈશું 1 to n લઈએ તો આને આપણે એક કે કહીશું અને આ જે એક કે કીધો એને જેમ કે કોઈ નામ આપી દઈએ SN, તો આ SN એ શું થશે, આ થશે સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ. આ જે સિક્વન્સનો આપણે પાર્શિયલ સમ લીધો, જેમ કે A K ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો A1 A2 A3 A4 A5, તો આ બધાનું જે આપણે આ જે સિક્વન્સ હતી એનો આપણે શું લીધો તો પાર્શિયલ સમ. ઓકે, તો આ જે પાર્શિયલ સમ લીધો તો એમાં જ્યારે આપણે આ પાર્શિયલ સમ લઈશું તો આને આપણે શું કહીશું, સિરીઝ કહીશું. ઓકે, તો હવે જ્યારે K ઇઝ ઇક્વલ ટુ 1 to n છે તો આને કહીશું ફાઇનાઇટ સિરીઝ, અને જ્યારે આપણે K ઇઝ ઇક્વલ ટુ 1 to ઇનફાઇનાઇટ લઈશું તો એને કહીશું ઇનફાઇનાઇટ સિરીઝ. ઓકે, તો હવે આપણે સિરીઝમાં ડેફિનેશન લખી લઈએ. તો સિરીઝની ડેફિનેશન શું છે કે લેટ AN વેર n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇનફાઇનાઇટ લીધા, તો એ શું છે તો બી અ સિક્વન્સ of complex or real number with this sequence AN we associate a sequence SN where n is equal to 1 to infinite, એને શું કહીશું તો વિચ ઇઝ કોલ્ડ સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ્સ. ઓકે, જેમ આપણે કીધું આ AN, જેમ કે અહીંયા સિક્વન્સ જે આપણે લીધી AN સિક્વન્સ જે લીધી, જે રીતે A1 to AN લીધા, હવે જ્યારે એ સિક્વન્સ જે હશે એનો આપણે આ રીતે પાર્શિયલ સમ કરીશું તો આને આપણે આને જ્યારે મીન્સ આ રીતે જ્યારે કરીશું K ઇઝ ઇક્વલ ટુ 1 to n એક K લીધા, તો આ જે SN લીધા જેમાં આપણે અહીંયા 1 to ઇનફાઇનાઇટ લીધા હતા n, તો અહીંયા SN જે થયા n ટેન્સ ટુ 1 n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇનફાઇનાઇટ, તો એને આપણે શું કહીશું તો સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ્સ. હવે સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ્સ જે લીધો એમાં આપણે જોઈએ કે આ SN શું છે તો વેર SN ઇઝ ઇક્વલ ટુ સમેશન K ઇઝ ઇક્વલ ટુ 1 to n એક કે આમે જે લીધા એ જ રીતે જે એક કે એટલે શું થશે અહીંયા A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ સો ઓન n સુધી જશે તો AN થશે. હવે આજે આપણને સિક્વન્સ મળી SN, જેમ કે આ સિક્વન્સ આપણને મળી આખી SN, તો આને શું કહીશું કે ફોર ધીસ sequence SN we also use the symbolic expression. ઓકે, આપણે એનું સિમ્બોલિક એક્સપ્રેશન બી યુઝ કરી શકીએ છીએ. હવે ઓર અથવા તો આ રીતે બી લખી શકાય, અને જેમ કે હું અહીંયા લઉં A1 A2 A3, અહીંયા હું શું લખું છું આ અત્યારે તમને મેં ખાલી સમજાવ્યું હતું એ, તો આ અત્યારે ના જોતા, જો અહીંયા આપણે ડેફિનેશનમાં જોઈએ તો અહીંયા આપણે પહેલાં શું લીધું કે લેટ n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇનફાઇનાઇટ બી અ સિક્વન્સ ઓફ કોમ્પ્લેક્સ ઓર રિયલ નંબર. ઓકે, આ જે કઈ સિક્વન્સ હશે કોમ્પ્લેક્સ અથવા તો રિયલ નંબરની સિક્વન્સ હશે. વિથ ધીસ સિક્વન્સ AN આ જે સિક્વન્સ હશે એ શું કરશે આર એસોસિએટ અ સિક્વન્સ SN વિચ ઇઝ કોલ્ડ સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ.
આ જે સિક્વન્સ જે આપણે એ એન વાળી જે લીધી હતી એ શું કરશે તો એ જે આને એસોસિએટ કરશે એસએનને અને એને આપણે કહીશું પાર્શિયલ સમ. આ જે બન્યો એ શું થયો પાર્શિયલ સમ બન્યો, જ્યાં આપણે એસએન ઇક્વલ ટુ આ રીતે લખી શકાય. તો ફોર ધીસ સિક્વન્સ આ જે એસએન સિક્વન્સ મળી આ વી ઓલ્સો યુઝ સિમ્બોલિક એક્સપ્રેશન. આપણે સિમ્બોલિક એક્સપ્રેશન માટે બી એનો યુઝ કરી શકીએ છીએ, અથવા તો ઓર આપણે આ રીતે બી આને લખી શકાય. જેમ કે અહીંયા લખ્યું કે A1 પ્લસ A2 પ્લસ A3 સો ઓન ઇનફાઇનાઇટ ટર્મ સુધી લઉં અહીંયા, તો આ શું થશે સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ an થશે. ઓકે, આને આપણે ઇક્વેશન 1 આપી દઈએ તો આ ટાઈપ બનશે. અહીંયા જે A1 થી તે આપણે ઇનફાઇનાઇટ લીધા તો અહીંયા an લઈશું અને એ an એ કેવા હશે, an એ 1 ટુ ઇનફાઇનાઇટ હશે. કેમ કે અહીંયા ક્યાં સુધી અહીંયા છે તો ઇનફાઇનાઇટ સુધી ટર્મ છે, તો આને લખી શકાય કે દેન અબવ સિમ્બોલ 1, આ જે ઇક્વેશન 1 જે આપ્યું એનું જે સિમ્બોલ લીધો તો ઇઝ કોલ્ડ, આને શું કહીશું તો કોલ્ડ એન. જ્યારે ઇનફાઇનાઇટ સુધી છે તો એને કહીશું એન ઇનફાઇનાઇટ સિરીઝ. ઓકે, આને ઇનફાઇનાઇટ સિરીઝ બી કહી શકાય, અથવા તો તમે આ રીતે બી જસ્ટ સિરીઝ બી કહી શકાય, અથવા તો આપણે લખીએ કે જસ્ટ સિરીઝ. ઓકે, ઇનફાઇનાઇટ સિરીઝ બી કહે, કેમ કે ઇનફાઇનાઇટ સુધી એ જાય છે તો એને ઇનફાઇનાઇટ સિરીઝ બી કહી શકાય, અથવા તો આપણે જસ્ટ સિરીઝ બી કહી શકીશું. ઓકે, તો હવે એના પછી જોઈએ કે ઇફ ધી સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ, આપણે જે સિક્વન્સ લઈશું પાર્શિયલ સિક્વન્સનું જે પાર્શિયલ સમ્સ આ એસએન લઈશું એ જો કન્વર્જિસ હશે તો કન્વર્જિસ ટુ એસ. જો સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ એસએન કન્વર્જિસ ટુ એસ, જો આપણે જે સિક્વન્સનું પાર્શિયલ સમ લઈશું જેમ કે એ એસએન જે એસએન લઈશું એ કન્વર્જિસ ટુ એસ હશે, તો આપણે એને આ રીતે લખી શકાય. તો વી સે દેટ ધ સિરીઝ, જે આપણે સિરીઝ અહીંયા એ એનની લીધી હશે એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ, એ બી શું થઈ જશે કન્વર્જિસ થઈ જશે. અને એને આપણે કઈ રીતે લખી શકાય તો આ રીતે લખી શકાય એન્ડ વી રાઇટ, આને આપણે આ રીતે લખી શકાય સમેશન એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ. તો એ ક્યાં આગળ કન્વર્સ કરે છે તો કન્વર્સ ટુ એસ છે. હવે આપણે અહીંયા કેમ આ રીતે લખ્યું, કેમ કે અહીંયા આ જે સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ શું છે એસએન છે, તો એ કન્વર્જિસ ટુ એસ આગળ હશે, તો આપણે આ રીતે બી કહી શકાય. જો અહીંયા જોઈ લો, અહીંયા એસએન એ કન્વર્જિસ ટુ એસ આગળ હશે તો એનું જે પાર્શિયલ સમ આપણે લીધું એ બી શું થશે કન્વર્જિસ થશે. તો આપણે જ્યારે લખવું હશે તો એને તો આ રીતે જ લખી શકાશે કે સમેશન એન, જેમ કે એનું પાર્શિયલ સમ જે આપણે લીધો તો સમેશન એન ઇઝ ઇક્વલ ટુ એસ, મીન્સ કે આ એસ આગળ કન્વર્જ કરે છે. અને અહીંયા જે એસ છે એને શું કહીશું તો સમ ઓફ ધ સિરીઝ. અહીંયા લખી લઈએ હિયર એસ ઇઝ કોલ્ડ ધ સમ ઓફ ધ સિરીઝ. ઓકે, અહીંયા સમ ઓફ ધ સિરીઝ કહી શકાય, પરંતુ આપણે એ જ સમજવું જરૂરી છે. અહીંયા જેમ કે અહીંયા એસ ઇઝ કોલ્ડ ધ સમ ઓફ સિરીઝ, બટ ઇટ શુડ બી ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ ધેટ લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ઇઝ ઇક્વલ ટુ એસ બી થાય. અહીંયા આપણે લખી લઈએ અહીંયા આપણે પહેલાં શું જોયું તો એસ ઇઝ કોલ્ડ ધ સમ ઓફ સિરીઝ, બટ ઇટ શુડ બી ક્લિયરલી અન્ડરસ્ટુડ ધેટ, અહીંયા એ બી લખી જ લઈએ બટ it should be clearly understood that limit n tends to infinite Sn is equal to s. કે તો આપણે એકવાર જોઈ લઈએ સિરીઝમાં કે આપણે શું શું દેખ્યું. તો અહીંયા આપણે જોઈએ સિરીઝ, તો સિરીઝમાં આપણે જોયું એની ડેફિનેશન કે જેમાં શું હતું કે લેટ એ એન બી અ સિક્વન્સ ઓફ કોમ્પ્લેક્સ ઓર રિયલ નંબર્સ with this sequence an are associated a sequence Sn which is called sequence of partial sums where Sn is equal to summation k is equal to 1 to infinite ak is equal to a1 plus a2 plus a3 so on an. For this sequence Sn we also use the symbolic expression, okay, or a1 plus a2 plus a3 so on infinite terms, then summation of n is equal to 1 to infinite an and this equation is 1. Then above symbolic
then above symbol 1 is called an infinite series or just a series. Okay. Now, if the sequence of partial sums Sn converges to S, we say that the series summation An is converges, and we write it summation n is equal to 1 to infinite An is equal to S. Okay, here S is called the sum of the series, but it should be clearly understood that limit n tends to infinite Sn is equal to S. હવે આપણે નોટ લખી લઈએ. અમુક આપણે નોટ લખી લઈએ કે જે બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. તો એ નોટમાં આપણે પહેલાં જોઈએ કે અહીંયા સમેશન એ એન ઇઝ ઇક્વલ ટુ જ્યારે એસ લઈશું તો આ શું થશે ઇઝ ઓનલી સિમ્બોલ. ઓકે, અહીંયા શું થશે અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ. સમેશન એ એન ઇઝ ઇક્વલ ટુ એસ ઇઝ ઓનલી સિમ્બોલ. ઓકે, તો એના પરથી હવે લખીએ નોટ 1. તો ઇટ ઇઝ નોટ ઓબ્ટેન્ડ બાય એડિશન. ઓકે, આ શું છે ઇટ ઓનલી સિમ્બોલ છે. ઇટ ઇઝ નોટ ઓબ્ટેન્ડ બાય એડિશન. હવે આપણે સેકન્ડ નોટ જોઈએ. તો સેકન્ડ નોટમાં આપણે લખી શકાય સમટાઈમ ફોર કન્વેનિયન્સ ઓફ નોટેશન વી રાઇટ summation n is equal to 0 to infinite an. અને થર્ડ નોટમાં આપણે જોઈશું જેમ કે આપણે સિમ્પલી an જ્યારે આપણે સમેશન ઓફ an એ બી લખી શકાય, અથવા તો અહીંયા આપણે જેમ કે સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ an, તો એ પ્લેસ પર આપણે સમેશન an બી સિમ્પલી લખી શકીએ છીએ. ઓકે, તો એ રીતે અહીંયા લખી શકીએ કે we shall simply write summation an in place of summation n is equal to 1 to infinite an or summation n is equal to 0 to infinite an. હવે આપણે જે ચોથી નોટ છે એ જોઈશું. તો એમાં લખીશું કે if Sn n is equal to 1 to infinite is a sequence of partial sums for a given sequence, then it is clear A1 is equal to S1 and A2 is equal to Sn minus 1 when n is greater than 1. Okay, if Sn n is equal to 1 to infinite is a sequence of partial sums for a given sequence an, then it is clear અહીંયા જો આ જે સિક્વન્સ છે એ પાર્શિયલ સમ હશે આ સિક્વન્સનો, તો એને એ રીતે લખી શકાય. અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ છે અને અહીંયા બી એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ છે. તો અહીંયા A1 ઇક્વલ ટુ S1 લખાય અને જ્યારે A2 લખીશું એ શું લખાશે તો Sn માઇનસ Sn માઇનસ 1. ઓકે, હવે જે પાંચમી નોટ છે એ જોઈએ. તો એમાં લખાય કે ઇફ સિક્વન્સ Sn ઇઝ diverges, then we say that જો Sn એ ડાયવર્જિસ હશે તો આપણે સિરીઝ જે an લઈશું એ બી શું થઈ જશે ઇઝ ડાયવર્જિસ. ઓકે, તો હવે એકવાર આપણે આ પાંચે પાંચ નોટ્સ જોઈ લઈએ કે જેમ આપણે પહેલી નોટમાં શું જોયું હતું કે સમેશન an ઇઝ ઇક્વલ ટુ s ઇઝ ઓનલી સિમ્બોલ. ઇટ ઇઝ નોટ ઓબ્ટેન્ડ બાય એડિશન. ઓકે, આ એક સિમ્બોલ છે એ કોઈ એડિશન નથી. હવે આપણે જોઈએ સેકન્ડ નોટ કે જેમાં છે કે સમટાઇમ્સ ફોર કન્વેનિયન્સ ઓફ નોટેશન વી રાઇટ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ an. થર્ડ જે નોટ છે એમાં જોઈએ કે વી શેલ સિમ્પલી રાઇટ સમેશન an ઇન પ્લેસ ઓફ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ an or summation n is equal to 1 to infinite an, n is equal to 0 to infinite an. Now for if Sn n is equal to 1 to infinite is a sequence of partial sums for a given sequence an,
where n is equal to 1 to infinite, then it is clear a1 is equal to s1 and a2 is equal to sn minus 1. Okay, and fifth, if sequence sn is divergence, then we say that series with series summation of an is diverges. Okay, હવે આપણે જ્યારે સિરીઝના જે ડેફિનેશન દેખી અને એની અમુક નોટ્સ દેખી એના પછી હવે આપણે એનો એક થિયોરમ દેખીશું. તો હવે આપણે જોઈશું થિયોરમ 3.22 કે જે કયો છે કોશી ક્રાઇટેરિયન. ઓકે, તો તમને એક્ઝામમાં એ રીતે બી પૂછી શકે છે કે સ્ટેટ એન્ડ પ્રૂફ કોશી ક્રાઇટેરિયન. ઓકે, અથવા તો તમને એ રીતે બી પૂછી શકે છે કે જ્યારે આનું સ્ટેટમેન્ટ બી આપી શકે છે અને પછી પૂછે છે કે પ્રૂફ ધેટ. ઓકે, તો આપણને આનું સ્ટેટમેન્ટ બી યાદ રહેવું જોઈએ. અને તો સ્ટેટમેન્ટ જ્યારે કોઈ વાર એ રીતે બી પૂછી શકે છે, સ્ટેટમેન્ટ આવી શકે છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ સ્ટેટમેન્ટ એ કોશી ક્રાઇટેરિયનનું છે. અને તમને આ રીતે બી પૂછે કે સ્ટેટ એન્ડ પ્રૂફ કોશી ક્રાઇટેરિયન, તો આપણને એનું સ્ટેટમેન્ટ તો યાદ રહેવું જ જોઈશે. એ કેમ કે એ આપણે પહેલાં સ્ટેટ એન્ડ પ્રૂફ પૂછે તો આપણે સ્ટેટમેન્ટ બી લખવું પડશે. તો પહેલાં આપણે જોઈ લઈએ એનું સ્ટેટમેન્ટ કે પ્રૂફ ધેટ સમેશન એ એન કન્વર્જીસ. અને આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બહુ ધ્યાનથી જોજો. અહીંયા શું છે કે પ્રૂફ ધેટ સમેશન એ એન કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ for every epsilon greater than 0 there is an integer n such that m greater equal n greater equal n. तो summation k is equal to n to m a k less equal epsilon. In particular, by taking m is equal to n, we have n greater equal n, a n less equal epsilon. Okay, તો આપણે એનું સ્ટેટમેન્ટ જોઈએ કે સ્ટેટમેન્ટ એનું શું છે કે પ્રૂફ ધેટ સમેશન એ એન કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there is an integer n such that where m greater equal n તો સમેશન એ કે is equal to n to m, કેમ કે અહીંયા n અને m બંને લીધા છે તો n to m less than epsilon. ઇન પર્ટિક્યુલર બાય ટેકિંગ, જો આપણે m ઇઝ ઇક્વલ ટુ n લઈશું તો અહીંયા શું થઈ જશે કે વેર n ગ્રેટર ઇક્વલ n, તો એ n કેમ કે m ઇક્વલ ટુ n લીધા તો અહીંયા n થઈ જશે અને અહીંયા બી શું થઈ જશે, આ એ n થઈ જશે લેસ દેન એપ્સાઇલોન. અહીંયા આ લાંબુ જોઈને ડરતા નહીં કેમ કે બહુ ઇઝી છે, તો આપણે એને ધ્યાનથી જોઈશું. આનું સ્ટેટમેન્ટ બહુ ઇઝી છે, યાદ રાખવું બહુ ઇઝી છે. તો આપણે જોઈએ પહેલાં આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ છે તો આપણે એનું કન્વર્સ બી પ્રૂફ કરવું પડશે. તો પહેલાં આપણે આના પરથી જોઈએ, જો સમેશન એ એની કન્વર્જીસ હોય તો આપણે એને એ એન લેસ ઇક્વલ એપ્સાઇલોન પ્રૂફ કરીશું. તો આપણે પાર્ટ 1 જ્યારે જોઈએ પહેલાં કે પાર્ટ 1 જેનું આપણે પ્રૂફ જોઈએ, તો પ્રૂફમાં પહેલાં આપણે જોઈશું પાર્ટ 1. તો પાર્ટ 1માં આપણે પહેલાં શું લઈશું કે સપોઝ દેટ સમેશન એ એન ઇઝ કન્વર્જીસ, જે આપણને કીધેલું જ છે અને એના પરથી આપણે પ્રૂફ કરવાનું છે. તો પાર્ટ 1માં આપણે પહેલાં લઈશું કે સપોઝ દેટ સમેશન એ એન ઇઝ કન્વર્જીસ. હવે જો સમેશન એ એની કન્વર્જીસ હશે તો આપણને ખબર છે કે એનું જે પાર્શિયલ સમ જે એસ એન હશે એ શું થશે, કન્વર્જીસ ટુ એસ થશે. તો એ રીતે આપણે લખી શકાય ધેન ફોર સિક્વન્સ એસ એન ઓફ પાર્શિયલ સમ્સ કન્વર્જીસ ટુ એસ, આપણે આને એસ કહીએ તો સે એસ. ઓકે, તો અહીંયા શું છે, આપણે પહેલાં આપણને શું આપ્યું હતું કે સિક્વન્સ સપોઝ દેટ સમેશન એ એન કન્વર્જીસ. ઓકે, જો સમેશન એ એની કન્વર્જીસ હશે
તો એનું જે આપણે સિક્વન્સ લઈશું એનું સિક્વન્સ જેમ કે આપણે અહીંયા મેં કીધું હતું કે એ એન કન્વર્જિસ હશે, જેમ કે સમેશન ઓફ એ એન, તો આ શું હશે એનું પાર્શિયલ સમ એસ એન બે અહીંયા લખી શકાય. આ કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અહીંયા આપણે લખી લઈએ કે કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન, તો એન આનું જે પાર્શિયલ સમ તો અહીંયા એસ એન બી કહેવાય કે એસ બી કહેવાય, જે કેવું હોઈએ. તો આ શું હશે એસ એન ઇઝ અ પાર્શિયલ સમ ઓફ કન્વર્જિસ ટુ એસ હશે, કેમ કે એ એન કન્વર્જ આપણે આગળની નોટમાં દેખ્યું હતું કે જો એ એન એ કન્વર્જિસ હશે તો એનું જે પાર્શિયલ સમ એસ એન હશે એ બી કન્વર્જિસ હશે. તો એના પરથી આપણે આ લખી લીધું. હવે જો આ એસ એન એ પાર્શિયલ સમ્સ કન્વર્જિસ ટુ એસ હશે તો આપણને જે આપ્યું છે કે ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0, તો દેર કન્વર્જિસ હશે તો કન્વર્જિસની ડેફિનેશન વાઇઝ કે દેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ દેટ ફોર ઓલ એમ, જ્યારે એમ માટે કરીશું તો શું થશે એમ ગ્રેટર ઇક્વલ એન, અને આજે શું થશે એસ એન માઇનસ એસ એમ, સોરી એમ માટે લીધું તો એસ એમ માઇનસ એસ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2 કરીશું. કેમ કે અહીંયા આપણે એમ અને એન બંને માટે કરવાનું છે, તો આપણે પહેલાં એમ માટે જોયું તો આપણે અહીંયા એસ એમ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2. નાવ આપણે જોઈએ કે લેટ એમ ઇઝ ગ્રેટર ઇક્વલ એન લઈશું. તો નાવ હવે આપણે અહીંયા જોઈ લેજો, આ બહુ ધ્યાનથી જોવું પડશે. તો હવે હું એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લઈશ તો અહીંયા શું થશે, આને આ રીતે લખી શકાય. જ્યારે આને લખીએ તો આ રીતે લખી શકાય કે એસ એમ માઇનસ એસ અને એસ એન માઇનસ 1 માઇનસ એસ. ઓકે, આને આ રીતે લખાય. હવે ફરી આનું આપણે આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા શું થશે એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ આઈડેન્ટિટી લગાવી દઈશું. આઈડેન્ટિટી લગાવીશું તો અલગ અલગ થઈ જશે. તો એસ એમ માઇનસ એસ પ્લસ એસ એન માઇનસ 1 માઇનસ એસ. ઓકે, તો હવે આપણને અહીંયા મળી ગયું. અહીંયા શું છે એસ એમ માઇનસ એસ જે છે એ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2 છે, તો આપણે એ જ રીતે એસ એન માઇનસ 1 માઇનસ એસ લઈશું, એવી શું થશે એપ્સાઇલોન બાય 2 થશે. તો એના પરથી લખી શકાય એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ અહીંયા એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 ઇક્વલ ટુ શું થઈ જશે એપ્સાઇલોન થઈ ગયું. તો એ લખી શકાય કે એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. ઓકે, તો અહીંયા તો લેઝ ઇક્વલ એપ્સાઇલોન આપણને મળી ગયું, પરંતુ આપણે હવે શું લેવાનું છે કે બાય ટેકિંગ એમ ઇઝ ઇક્વલ ટુ એન. હવે આપણે જો એમ ઇઝ ઇક્વલ ટુ એન લઈશું તો અહીંયા જોઈએ ઇફ વી ટેક એમ ઇઝ ઇક્વલ ટુ એન, જો એમ ઇઝ ઇક્વલ ટુ એન લઉં તો અહીંયા એન માટે લખીશું આપણે એન ગ્રેટર ઇક્વલ એન, અને જ્યારે એન માટે લખીશું તો આનું પાર્શિયલ સમ તો સમેશન કે ઇઝ ઇક્વલ ટુ એન ટુ એન જ થશે. તો એન ટુ એન એક કે થશે, એ શું થશે લેઝ ઇક્વલ એપ્સાઇલોન. અહીંયા આપણે એક કે એનથી એન જ લઈ લીધા, તો અહીંયા એન ટુ એન હશે તો અહીંયા થઈ જશે કે એ એન લેઝ ઇક્વલ એપ્સાઇલોન, કે જે આપણે પ્રૂફ કરવાનું હતું એ જ મળી ગયું. હવે આપણે એનું સેકન્ડ પાર્ટ જોઈએ, એના પછી આપણે આખો થિયોરમ જોઈ લઈશું. તો જ્યારે આનું સેકન્ડ પાર્ટ જોઈશું તો સેકન્ડ પાર્ટમાં આપણે જે આપણને આ આપેલું જ છે તો એના પરથી આપણે કન્વર્જિસ પ્રૂફ કરવાનું છે. તો સેકન્ડ પાર્ટમાં આપણે જોઈએ કે આપણી પાસે શું આપેલું છે કે ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર ઇઝ એન ઇન્ટીજર એન સચ ધેટ એમ ગ્રેટર ઇક્વલ એન, તો સમેશન કે ઇઝ ઇક્વલ ટુ એન ટુ એમ a k is equal epsilon. In particular, by taking m is equal to n, we have n greater equal n, so an is equal epsilon. આ વસ્તુ આપણી પાસે છે જ, તો આપણે હવે પ્રૂફ શું કરવાનું છે કે સમેશન a n is converges. ઓકે, તો હવે આપણે એ પ્રૂફ કરીએ. તો એના માટે આપણે જોઈએ પાર્ટ 2. તો હવે પાર્ટ 2 માં જોઈએ કે suppose that for every epsilon greater than 0 there is an integer n such that, જે આપણે આગળ કર્યું હતું એનું રિવર્સ કરીએ તો m greater equal n તો અહીંયા શું થઈ જશે સમેશન k is equal to n to m a k થશે લેઝ ઇક્વલ એપ્સાઇલોન. Therefore m greater equal n અહીંયા એસ આ કે શું હતું તો આપણે જોયું કે આજે આપણને કે મળ્યું એ શું હતું એસ એમ માઇનસ એસ એન માઇનસ 1. તો આપણે અહીંયા લખી શકાય
કે SM માઇનસ SN માઇનસ 1 લેસ ઇક્વલ એપ્સાઇલોન. હવે આપણને ખબર છે કે જો SN એ કોશી સિક્વન્સ છે તો લખીએ કે સિક્વન્સ SN ઇઝ અ કોશી સિક્વન્સ. જો SN એ કોશી સિક્વન્સ હશે તો એ કન્વર્જિસ હશે, કેમ કે આપણને ખબર છે કે એવરી કોશી સિક્વન્સ ઇઝ કન્વર્જન્સ. તો અહીંયા SN એ કોશી સિક્વન્સ છે તો આ જે સિક્વન્સ SN છે એ શું થઈ જશે તો ઇઝ કન્વર્જિસ. કેમ કે અહીંયા આપણે એનું રીઝન લખી લઈએ કે એવરી કોશી સિક્વન્સ કન્વર્જિસ. ઓકે, એવરી કોશી સિક્વન્સ એ શું થશે કન્વર્જિસ થશે. તો એના પરથી હવે લખાય કે બાય ડેફિનેશન, આના ડેફિનેશન ઉપરથી લખી શકાય જો SN એ કન્વર્જિસ છે તો એનું જે સિરીઝ આપણને મળે સમેશન AN એ બી શું થઈ જશે તો ઇઝ કન્વર્જિસ. ઓકે, તો આપણે જે પ્રૂફ કરવાનું હતું એ આપણને મળી ગયું. તો હવે આપણે આ થિયોરમ એકવાર જોઈ લઈએ આખો કે આમાં આપણે શું કર્યું. પહેલાં આપણી પાસે શું છે તો પ્રૂફ દેટ કોશી ક્રાઇટેરિયન. ઓકે, હવે કોશી ક્રાઇટેરિયનમાં આપણે શું કર્યું તો પ્રૂફ દેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ ઇફ એન્ડ ઓનલી ઇફ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there is an integer n such that m greater equal n greater equal n. therefore summation k is equal to n to m a k is equal epsilon. In particular, by taking m is equal to n, we have n greater equal n, a n is equal epsilon. તો આનું આપણે પ્રૂફ જોઈશું. તો પ્રૂફમાં પહેલાં આપણે પાર્ટ 1 લઈ લઈએ કે આપણી પાસે શું છે તો સપોઝ દેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ. જો સમેશન AN એ કન્વર્જિસ હશે તો એનું જે સિક્વન્સ આપણે લઈશું SN ઓફ પાર્શિયલ સમ એ બી શું થશે કન્વર્જિસ ટુ S. કેમ કે આપણે આની આગળ જે નોટ્સ દેખી હતી એમાં આપણે જોયું હતું કે જો સમેશન એક AN એ કન્વર્જિસ હશે તો એનો જે પાર્શિયલ સમ એ બી શું થશે કન્વર્જિસ થશે. તો એ થશે કન્વર્જિસ ટુ S. જો એ કન્વર્જિસ ટુ S હશે તો આપણે કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ અહીંયા લખી શકાય કે ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 દેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n. તો આપણે m માટે કરીશું તો અહીંયા શું થશે કે SM માઇનસ S લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2. હવે આપણી પાસે એ છે. હવે આપણે અહીંયા લેટ m ગ્રેટર ઇક્વલ n લઈએ તો અહીંયા આપણે જોઈ શકાય કે જે SM માઇનસ SN માઇનસ 1 જ્યારે m અને n બંને માટે લઈશું તો શું થશે અહીંયા કે SM માઇનસ S અને SN માઇનસ S લેવાય. હવે SN માઇનસ S એ એપ્સાઇલોન બાય 2 છે તો આ બી થશે એપ્સાઇલોન બાય 2. તો અહીંયા થઈ જશે એપ્સાઇલોન. તો એના પરથી અહીંયા આપણને મળી ગયું કે SM માઇનસ SN માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. નાવ વી ટેક, અહીંયા આપણને કીધેલું જ છે m ઇઝ ઇક્વલ ટુ n લેવાનું છે તો આપણે લઈ લઈએ કે m ઇઝ ઇક્વલ ટુ n. જો m ઇઝ ઇક્વલ ટુ n લઈ લઈશું તો અહીંયા એક k થશે જ્યાં n ટેન્સ ટુ n થશે. હવે n ટેન્સ ટુ n થશે તો અહીંયા શું થઈ જશે an થઈ જશે અને એ લેઝ ઇક્વલ એપ્સાઇલોન થઈ જશે જે આપણે પ્રૂફ કરી લીધું. એના પછી હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા આપણી પાસે શું છે કે પાર્ટ 2માં આપણે જોઈએ કે સપોઝ દેટ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 દેર ઇઝ એન ઇન્ટીજર n સચ દેટ m n જ્યારે લઈશું એના માટે તો 1k લેઝ ઇક્વલ એપ્સાઇલોન. આ તો જે આપણને આપેલું છે એ જ. તો આના પરથી આપણે આગળ લખ્યું એ રીતે અહીંયા લખી શકાય કે SM માઇનસ SN માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. હવે જો અહીંયા SN જે હશે કોશી સિક્વન્સ હશે તો જ્યારે કોશી અને આપણને એ ખબર છે કે એવરી કોશી સિક્વન્સ ઇઝ કન્વર્જિસ. તો જ્યારે SN એ કોશી સિક્વન્સ છે તો SN એ કન્વર્જિસ બી થશે અને SN એ કન્વર્જિસ હશે તો આપણે લખી શકાય કે એની જે સિરીઝ AN છે એ બી શું થશે કન્વર્જિસ થશે. ઓકે, આના પરથી એ લખી શકાય. હવે એક બીજો થિયરમ છે કે ઇફ AN એ કન્વર્જિસ હશે. અહીંયા આપણે જોઈ લઈએ આ થિયરમ કે જેમાં 3.23 જે છે એમાં તમને એમ આપ્યું હોય કે ઇફ સમેશન AN એ કન્વર્જિસ હશે તો then લિમિટ n ટેન્સ ટુ ઇનફાઇનાઇટ an એ શું થશે 0 થશે. તો આ તો પ્રૂફ બહુ ઇઝી છે. આમાં આપણે જોઈ શકાય કે સમેશન AN એ શું છે તો સમેશન AN કન્વર્જિસ. લેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ. જો સમેશન AN કન્વર્જિસ હશે તો બાય થિયોરમ આપણે આ જે આગળ દેખ્યો થિયોરમ એના પરથી આ રીતે લખી શકાય જો AN કન્વર્જિસ હશે તો there exist ફોર ગીવન જો કન્વર્જિસ હશે તો ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 થશે અને ફોર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n પોઝિટિવ ઇન્ટીજર n માટે લખી શકાય કે ફોર ઓલ n ગ્રેટર ઇક્વલ n
તો આપણે લખીએ કે AN લેઝ ઇક્વલ થશે એપ્સાઇલોન. આપણે શેના પરથી લખ્યું? તો આપણે થિયોરમ હાલ જે આગળ જોયો 3.22 એમાં સમેશન AN કન્વર્જિસ હતો, તો AN લેઝ ઇક્વલ એપ્સાઇલોન થયું. તો એના પરથી આપણે સીધું અહીંયા AN લેઝ ઇક્વલ એપ્સાઇલોન થઈ ગયું. બટ આપણને ખબર છે કે એપ્સાઇલોન તો કેવો છે? તો એપ્સાઇલોન વોઝ આર્બિટ્રરી. હવે એપ્સાઇલોન એ આર્બિટ્રરી હશે તો આપણે જ્યારે આની લિમિટ લઈશું n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ AN એ શું થઈ જશે? 0. કેમ કે આપણે શું લખી લીધું? તો બાય ટેકિંગ એપ્સાઇલોન ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ લીધું. તો એના પરથી આ પ્રૂફ થઈ ગયું. તો આ તો થિયોરમ બહુ નાનું છે અને ઇઝી છે. તો આપણે જોઈ લઈએ કે આવા આપણે શું જોયું કે સમેશન AN કન્વર્જિસ હશે તો એના પરથી આપણે લિમિટ AN એ 0 પ્રૂફ કરવાની છે. હવે સમેશન AN એ કન્વર્જિસ હશે તો આ 3.22 પરથી આપણે AN લેઝ ઇક્વલ એપ્સાઇલોન લખાય અને એપ્સાઇલોન એ શું છે? આર્બિટરી છે. તો એના પરથી થઈ જશે એ 0. ઓકે, હવે આપણે નેક્સ્ટ સેશનમાં બીજો થિયોરમ જોઈશું. થેન્ક યુ.